નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉર્મી કવિતાની વાત કરીએ અને એમાંય સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના એ ઉર્મી કાવ્યના સર્જક એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. આ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે સુરતાની વાડીનો મીઠો મોરલો, જેમના જીવન અને કવન વિશેની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ લાઠી સ્ટેટના એ રાજવી પરિવારમાંથી આવે છે કે જેઓનો જન્મ ઈસવીસન 1874માં અને એમનું નિધન એ ઈસવીસન 1900માં થયું હતું. 26 વર્ષના માત્ર અલ્પ આયુમાં એમની જીવન લીલા સંકેલાઈ ગઈ, પણ આ 26 વર્ષ દરમિયાન એના જીવનની અંદર એવી કેટલીય ઘટમાળ એ હતી. જ્યારે આપણે એના પરિચય મેળવશું એટલે ખ્યાલ આવશે. તો એમનું ઉપનામ છે કલાપી. કલાપી એટલે કે મોર. તો કલાપી એમનું એ ઉપનામ છે. આ સર્જકને, આ કવિને કેટલાક એવા સર્જકોએ એમને ઉપનામ તો છે, તો સાથે એમને કેટલાક બિરુદ પણ આપ્યા છે. તો સુરતાની વાડીનો મીઠો મોરલો, આવું એ ચાવંડના કવિ કાંતે એમને સુરતાની વાડીનો મીઠો મોરલો કહ્યો છે. પ્રણય અને અશ્રુના કવિ તો કનૈયાલાલ માણેકલાલ મુનશી જે છે એમને પ્રણય અને અશ્રુના કવિ કહે છે. તો સુંદરમ જે છે એમને યુવાનોના કવિ કહે છે. આવી રીતે અલગ અલગ એ બિરુદથી એ નવાજવામાં આવ્યા છે, અલગ અલગ બિરુદથી. એમનો જન્મ એ લાઠી સ્ટેટ એટલે અમરેલી જિલ્લાનું જે લાઠી જે છે અમરેલી જિલ્લો, ત્યાં એમનો એ જન્મ થયો હતો. રાજવી પરિવારમાં એમનો એ જન્મ થાય છે. એમનો અભ્યાસની વાત કરીએ તો રાજકોટ એટલે કે રાજકોટની ખૂબ જ પ્રખ્યાત એવી રાજકુમાર કોલેજ જે છે, તો આ રાજકુમાર કોલેજની અંદર એમનો એ અભ્યાસ છે. પછી ઉચ્ચ અભ્યાસ નથી કરી શક્યા. ખાનગી શિક્ષક પાસે ઘરે જ એમણે એ તમામ પ્રકારનું એ કલા સાહિત્યનું શિક્ષણ એ ઘરે જ મેળવ્યું છે. એમને ઉચ્ચ અભ્યાસ શા માટે ન કરી શક્યા? કારણ કે દેશી રાજ્યોમાં ચાલતી ખટપટો, એમને આંખની બીમારી પણ હતી, સાથે મનમોજી અને પ્રકૃતિ રંગદર્શી વાળું જીવન, એટલા માટે એ ઉચ્ચ અભ્યાસ કરી શક્યા નથી. અને આગળ જતા એમને નાનપણમાં તે એમના પિતાનું એ અવસાન થાય છે અને કિશોરાવસ્થામાં એમની માતાનું અવસાન થાય છે. તો આ બંને જે ઘટનાઓ જે છે એ ઘટનાઓ એના ચિત્ત ઉપર ખૂબ એ ઊંડી અસર કરે છે. એમના કલાપીના સંવેદન ચિત્તમાં એ પછીથી એ વૈરાગ્યના સંસ્કાર પડે છે. એમના લગ્નની વાત કરીએ તો 15 વર્ષની વયે કલાપીના પ્રથમ લગ્ન જે છે એ કચ્છ રોહાના રાજકુમારી એ રાજલબા કે રાજબા સાથે એમના થયા હતા. અને કલાપીએ એમનું નામ એ રમા રાખ્યું હતું. અને બીજા એક કોટલા સાંગાણીના બીજા રાજકુમારી એટલે કે આનંદીબા સાથે એમના એ લગ્ન થયા. એટલે એક જ દિવસે એ રાજબા અને આનંદીબા સાથે એમના એ લગ્ન થયા હતા. બંને રાજકુમારી એમના કરતાં 7 અને 3 વર્ષ એ મોટા હતા. રાજબાની સાથે આવેલ દાસી મોંઘી, એમનું નામ મોંઘી છે, જે એ સમયનો એ પ્રથા હતી, રિવાજ હતો કે રાજવી પરિવારમાં જ્યારે કોઈ સ્ત્રી પરણીને જાય છે તો એમની સાથે એ એમના દાસી પણ એમની સાથે જાય છે. તો એમના એ પ્રિય દાસી હોય તો એમને એ મોંઘી જે છે, આ મોંઘી એમના પ્રિય દાસી છે, એમને રાજબા સાથે લઈ આવે છે લાઠી. અને સમય જતાં કલાપીની મોંઘી પ્રત્યે એમને વાત્સલ્ય ભાવ જાગે છે અને સાથે એમના તરફનું એને આકર્ષણ પણ એ થાય છે. અને આ જે મોંઘી છે, આ મોંઘીનું નામ કલાપી જે છે, એક શોભના એવું એ કલાપી જે છે એ નામ એમને આપે છે. અને
સમય જતાં એ શોભના સાથે લગ્ન પણ કરે છે. 2 વર્ષ સુધી એમનું દાંપત્ય જીવન, એમનું લગ્ન જીવન જે છે એ ચાલે છે. આ કલાપીના જીવનની અંદર ઘણી એવી ઘટનાઓ ઘટે છે અને એવી એમની પ્રકૃતિ છે, રંગદર્શી સ્વભાવ છે, પણ સાથે એના જીવનની અંદર માતા અને પિતા નથી રહેતા, વૈરાગ્ય આવે છે. અને સાથે ત્રણેય ત્રિકોણ જે છે, એક તો રમા છે એટલે કે રમાબા, સાથે શોભના અને કલાપી, આ ત્રણેય ત્રિકોણ જે છે એ ખરી રીતે તો એની એ વાસ્તવિકતા હતી. કલાપીના સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ તો એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે, એમનું નામ છે કલાપીનો કેકારો. આ કલાપીના જે ભક્ત અને પરમ શિષ્ય એટલે કે શ્રી સાગર મહારાજ જે છે, એમને આ કાવ્ય કલાપીનો કેકારો એમનું એ સંપાદન કાર્ય કરે છે. આ કાવ્યના મુખ્ય 3 જે છે એ એમના એ વિષય રહ્યા છે. એક છે પ્રકૃતિ, બીજું પ્રકૃતિ પ્રણય અને ત્રીજો વિષય છે પ્રભુ ભક્તિ. એટલે કે આ જે એના કાવ્યધારા જે છે એના મુખ્ય 3 વિષય ઉપર એમણે એ કાવ્યની રચના કરી છે. તો એમાં પ્રણય એ કેન્દ્ર સ્થાને છે, પ્રકૃતિ અને સૌંદર્ય કેન્દ્ર સ્થાને છે અને પ્રભુ ભક્તિ જે છે એ પણ એમાં કેન્દ્ર સ્થાને છે. એમના સુપ્રસિદ્ધ એવા એ કાવ્યોની આપણે વાત કરીએ, એના ઉર્બી કાવ્યની વાત કરીએ, એની ગઝલોની આપણે વાત કરીએ તો હૃદય ત્રિપોટી, નદીને સિંધુનું આમંત્રણ, સારથી, પ્રપાત, એક ફેરફાર, દેશવટો, ચુંબન વિપ્લવ, વિદાય જેમાં એ પ્રણયની વાત છે, કમલિની, વનમાં એક પ્રભાત, તુષાર અને એક આજ્ઞાને, એક વેલીને, સારસી, બિલ્વમંગલ, આપની યાદી, ખૂબ જ એ પ્રતિષ્ઠિત એમનું એ સર્જન, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. તો આપની યાદી જેમાં પ્રકૃતિના પંચ તત્વની પણ એ વાત કરી છે. ગ્રામ માતા નામનું એમનું એક કાવ્ય એ ખૂબ જ એ પ્રસિદ્ધ છે કે જેમાં પ્રકૃતિની એ વાત કરે છે. સાથે એમનું એક મહાકાવ્યનો પણ એમણે પ્રયોગ કર્યો. હમીરજી ગોહિલ નામનું એક મહાકાવ્ય જે છે એ પણ એમણે લખ્યું છે, પણ એ અધૂરું રહ્યું છે. સાથે એ જ્યારે કાશ્મીરનો પ્રવાસ કરે છે તો એક પ્રવાસ વર્ણનને લગતું એક પુસ્તક જે છે, ગ્રંથ જે છે એમની પાસેથી આપને મળે છે અને એ ગ્રંથનું નામ છે કાશ્મીરનો પ્રવાસ. ત્યારબાદ કલાપી જે સાહિત્ય સર્જકો જે છે તો એની સાથે એની ઘનિષ્ઠ મિત્રતા રહી છે. તો એવા સર્જકો સાથે એમને કેટલાક એવા પત્રો જે છે, પત્ર વ્યવહાર થાય છે. તો એમાં કલાપીની પત્રધારા જે છે એ કલાપીની પત્રધારા નામનો ગ્રંથ જે છે એમાં 535 જેટલા એ પત્રો અને 144 જેટલા બીજા કેટલાક એવા પત્રો જે છે એ પ્રગટ થયેલા છે. એટલે કલાપીની પત્રધારા, પછી કાશ્મીરનો પ્રવાસ અને કલાપીનો કેકારો, આ જે છે એમના એ સાહિત્ય સર્જન રહ્યું છે. આ એમના ગ્રંથો રહ્યા છે. પછી એક બીજું છે કે સ્વીડનબોર્ગના ધર્મ વિચાર, આ જે 1912ની અંદર પ્રગટ જે પત્રનું પુસ્તક ગ્રંથ જે છે અને પછીથી એમના કેટલાક રૂપાંતરક જે પુસ્તકો છે એ પણ આપણને મળે છે, જેમ કે માલા મુદ્રિકા છે, નારી હૃદય છે. આ મૂળ તો એ અંગ્રેજી નવલકથા છે અને એ એના રૂપાંતરિત ગ્રંથો રહ્યા છે, જેમના નામ આપવામાં આવ્યા છે માલા મુદ્રિકા અને નારી હૃદય. તો કલાપીનું આટલું એ સાહિત્ય સર્જન છે, પણ જે કંઈ લખ્યું છે અદ્ભુત લખ્યું છે કલાપીએ. બીજા સાહિત્ય લેખનની વાત કરીએ તો સંવાદનો જે પ્રયોગ જે છે, ખાસ કરીને કવિ કાંત જે છે, તો આમની જે લેખન જે શૈલી છે એ પણ એ અહીંયા અપનાવે છે. એમાં સંવાદ જે છે, જેસલ તોરલ, આ સંવાદો, ગોપીચંદ મેનાવતી, જાલંધર ગોપીચંદ, ભર્તુહરી અને વિક્રમ, તો આ એમના એ સંવાદ એ રહ્યા છે. અને કેટલાક એવા એમના કાવ્યો અને એમની કાવ્ય પંક્તિઓ ઘણી બધી એ ગુજરાતી સાહિત્યમાં એ પ્રખ્યાત છે. અને એમના કાવ્યો આજે પણ એ ગુજરાતી પાઠ્યપુસ્તક મંડળના કેટલાક પાઠ્યપુસ્તકોની અંદર
આજે પણ એમના કાવ્યો એ વિદ્યાર્થીઓને ભણાવાય છે. તો એમાં રે પંખેડા સુખથી ચણજો ગીતવા કંઈ ગાજો, રે પંખેડા સુખથી ચણજો. આ પણ એ પંક્તિ એવું પૂછાય કે આ કયા કવિની રચના છે, કયા કવિની પંક્તિ છે. બીજી એક એમની પંક્તિ આપણે લઈએ તો જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી આંખથી યાદી જરે ત્યાં આપની. તો એ આપની યાદી નામનું જે કાવ્ય છે એમાંની આ પંક્તિ છે. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને છે. તો આ ખૂબ જ એમની એ પ્રતિષ્ઠિત જે આપણે રચનાની વાત કરીએ. કવિ આગળ પણ એના વિચારો રજૂ કરે છે કે જે પોષતું તે મારતું એવો દિશે ક્રમ કુદરતી, અને સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. એટલે કવિ કલાપીની આ રચના છે. ઉર્મી કવિ, સંવેદનશીલ કવિ, સુરતાની વાળીનો મીઠો મોરલો, અશ્રુ કવિ એવા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એટલે કે લાઠી સ્ટેટના રાજવી કવિ કલાપી, જેમનું માત્ર 26 વર્ષનું એ અલ્પ આયુ, અને આ 26 વર્ષ દરમિયાન એમને જે કંઈ સાહિત્ય સર્જન જે આપણને મળે છે અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં, એ પંડિત યુગના આ ઉર્મી કવિ અને એમનું અદ્ભુત આ સાહિત્ય સર્જન, જે પ્રણય એમનો વિષય રહ્યો છે, પ્રકૃતિ એમનો વિષય રહ્યો છે, અને પ્રભુ ભક્તિ જે છે એ પણ એમનો વિષય રહ્યો છે. એટલે ખૂબ એવા ઊંચા ગજાના આ સર્જક જે છે, જેને આપણે કહી શકાય કે એ વર્જવર્થ છે. અંગ્રેજી સાહિત્યકારના જે વર્જવર્થ છે, એમ ગુજરાતી સાહિત્યકારના આ કવિ હૃદય, આ જે છે એ કવિને આપણે જેટલી વખત યાદ કરીએ એટલું ઓછું છે. તો આ હતા આપણા લાઠી સ્ટેટના એ રાજવી કવિ કલાપી. હવે આપણે જે વાત કરીશું એ પ્રેમ ભક્તિ નાનાલાલની વાત કરીશું, કે જેમણે પંડિત યુગમાં એ સાહિત્ય સર્જનમાં, ગુજરાતી સાહિત્ય સર્જનમાં એક નવો જ પ્રકાર સાહિત્યનો એ લઈને આવે છે. નવી શૈલીની વાત કરે છે, ડોલન શૈલીની. અને ઉત્તમ જે ઉર્મી કવિ છે, ઉત્તમ શ્રેષ્ઠ રસ કવિ છે. તો એના માટે કવિ કાંતે કહ્યું છે કે ઉગ્યો પ્રફુલ્લ અમી વર્ષણ ચંદ્રરાજ. તો આ જે કાંત નાનાલાલ વિશે કહે છે, તો ગુજરાતના એવા કવિવર એ નાનાલાલ, પ્રેમ ભક્તિ નાનાલાલ, એટલે દલપતરામના એ પુત્ર નાનાલાલની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું. આપ સર્વે મારો વિડીયો ખૂબ શેર કરજો, વિદ્યાર્થીને ઉપયોગી થશે એવી આશા રાખું છું. આપ સર્વેનો ધન્યવાદ.